એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, સ્લીપિંગ કોર્સ નીકળી, રામ હાલ્યા આવો મોટી લાઈન હો, મોટી લાઈન કે કોઈક મોટું માણસ ગુજરી ગયું લાગે. હે ભાઈ કોણ ગુજરી ગયું? કે આગળ પૂછો. બોલો આગળ કોણ ગુજરી ગયું? ભાઈ આગળ પૂછો. કિલોમીટરની લાઈન હો સ્વામી, 1 કિલોમીટર માણસ. ઓલો બિચારો આપણો પાછો, હે ભાઈ કોણ ગુજરી? આગળ પૂછો. ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય. બધા ઠેઠ નનામી સુધી પગ્યો ને જેને ખંભે રાખી દીધી. એને કીધું હે ભાઈ કોણ ગુજરી ગયું? એ કે આગળ ઓલા ભાઈ જે કૂતરો લઈને જાય ને, કૂતરો દોરેલો હાથમાં કૂતરો છે, એ ભાઈના પત્ની ગુજરી ગયા. તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે, પાળેલો હશે, તો એ શમશાને હારે આવે છે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? હા. કેમ કરતા ગુજરી ગયા? આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. ઓ વાહ, વેરી નાઇસ ડોગ્સ. હે ભાઈ આ કૂતરો મને વેચવો? ઓલો કે વાહે વયો જા, આ બધા કૂતરા હાટું જ આવે છે. આ એ કે તારો બાપ મારો હગો નથી. એમાં સ્વામીજી લીમડો આડો આવ્યો. લીમડો આવ્યો ને એટલે આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું. આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને, આમ એટલે એમ જાતા હતા ને બેનનું માથું આમ અહીંયા એટલે આમ જાતા હતા ને એમાં લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથે લાગી, ટોકર લાગી. મૂળ ગુજરી ગયેલા નહીં, જીવ તાળવે સડી ગયેલો. પેલા તો યંત્રો નહોતા ને કાંઈ, એ ટોકર લાગી, મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને એને ઉતાવળ કરી લે કે જલ્દ લે જાવો, ઢેર મેં રખા ક્યાં હે. એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડે, ત્યાં લઈ જાવ, એ રોઈ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડોદીને લાવ્યા ઘીરે, કૂતરા પેલી વિશ્વ માણસ ઉડી ગયો કે આવા કૂતરા કઈડ્યા પછી બેઠા થાય માણસ. પણ મૂળ ઓલી ડાળ કામ કરી ગઈ. 4 વર્ષ જીવ્યા. 4 વર્ષ પછી પાછો બેન ગુજરી ગઈ. 5 વર્ષ પછી થયું. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા. પાછી સ્લીપિંગ કોર્સ નીકળીને પાછો જાય, લીમડો આવ્યો તો એનો પતિ વાહડો લઈને ધડક ઉભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, નગર આ પાછી ડાળ એડી છે ને પાછા 5 વર્ષ હલવા હોય હમણાં. એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી, હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો હતો ને એમાં ભૂરેશ પધાર્યા. બોણીનું ઘરાગો, 5 રૂપિયા ખીચામાં. ગામડાનો માણા અમારો ભૂરો, એને ક્યાંય ખબર નહીં કેટલા, પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ જોયું, તેદી 15 રૂપિયા દાઢીના. તેદી 15 ને ભૂરાને પરસ્યો વળ્યો, ખિસ્સામાં 5 અને 15 રૂપિયા દાઢીના. પણ ભૂરો બુદ્ધિ વાળો ને, એ કે હવે બેઠા ઊભા થાય તો આબરૂ હું. અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે. અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. જવાની કોઠા હું જ જોવો તો એમાં વળી ઓલા કારીગરે કીધું પધારો શું કરવું, દાઢી કરવી ભાઈ, લપેટો લઈ લે. એમાં ઓલાની કઠણાઈ તો કીધું કે આમ સાદી કરું કે સ્પેશિયલ? બોલો કે સ્પેશિયલ ના કરી જાય તો કે ના 25 કે જીક, કારણ કે હાદીમાં એ થવાનું છે ને બોલામાં એ થવાનું. પછી મરવું તો સર્જન ના છે, ખોટું શું પછી ગામડિયાના હાથમાં મરવું એમ. ખિસ્સામાં તો 5 જ છે, 10 માં ઈ થાય ને 20 માં ઈ જ થાય. થવાનું છે ધીંગાણું, એ વાત ફાઇનલ. બોલે સ્પેશિયલ દાઢી કર્યો, ક્રીમ બ્રીમ લગાવીને 2-3 શેમ્પૂથી પછી મોઢું ધોઈ નાખ્યું, પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા. તે ઓલાને ચૂક બોણીનું ઘરાક છે એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ. બોલ કે એના કેટલા? કે એના 20. એ કે 25 માં થાય. મનમાં હો, મોડો તો ન થાય.
કે 25 થાય 45 થાય ચા ભેગું છું કે જીકી નાખી ઓલે વાળ સેટ કરી નાખ્યો. પછી કીધું પાછું ઓલા કારીગર ને થયું કે વાહ વાહ શું બોણીનું ઘરાક મારા નાથે આપ્યું, વાહ વાહ. એક જ વ્યક્તિમાં 45 છે બિલ પાગ્યો છા બધું. તો ઓલા કારીગર ને બિચારાને લોભ લાગ્યો, કીધું કે આમ હીટ મારી દઉં કે એનાથી શું થાય? તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કઈ જતા કે એના વી વાજબી રાખ કે 10 દેજે કે તો જી 45 થાય 55 થાય. ઓલે હીટ બીટ મારીને પછી કારીગરને તો હાવ એમ જ થઈ ગયું, ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપણે હાટું. પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દો. એના કઈ જતા એના 10 એ કે મૂકી 55 થાય 65 થાય 65 બિલ પગ્યું. ઓલે ઘડીક માથું થાબડી મારો દીકરો હુઈ ગયો. બોલો 65 ના કરજ તો ઊંઘ આવી જાય. બોલે ઠોહા મારીને જગાડ્યો, ભાઈ પૂરું છું હાલો ઊભા થાવ. ભૂરાઈ નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે, આગળ આબરૂ જવાની છે ભાઈ. પણ હંધી કોઈ જોવે બીજું કોઈ નથી ને આજુબાજુમાં. આને આને આ તો હાથી કાજો, આને તો વજોડાવીને નીકળી જાય. જ્યાં હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો તો એક છોકરો, બાપુ સ્વામીજી એટલે ઓડિયા વાળ છોકરો આટા મારતો હતો, રખડું છોકરો. એ ખુરશી ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠ દીધું કે આ છોકરાના વાળ કાપી ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું. તો ઓલા કારીગરને શું છે 65 થોડો પરજા મૂકીને જાય. અને આની કઠણાઈ કવડી થી 65 તો ઓલાના છે, હજી આનું બિલ તો બાકી. અને છોકરો ડૂબો જુબો, નાકમાં જીરોના લેમ્પ થાય આમાં. પેલો છોકરો સર્વિસ કર્યો એને પાણી બાણી મારી. છોકરાનું ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પૂથી માથું ધોયું, નકર એમાં કાતર હાલે. સર્વિસ કર્યો આખો એકડે એક. એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના હતા કુરકુરિયા આવતા અહીંયા. આપણી કેવી જીભું નાકે આંબી જતી હતી એ ભાઈ. શું આપણો જમાનો હતો. એમાં શાળામાં તો અહીં કાળી ટીલડી થઈ જતી હતી. નાતું કોણ? મારો દાદો. સોમા હતો આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા. પછી છોકરો મળ્યો ઉતાવળ કરો, હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવા તો આની કટલે મોણી નું ખરાક એ ભાઈ. હાલે ઘડીક બિસ્કિટ કા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નતો? બોલો કે તારા આવી છે. મારા બાપા ગુજરી જાય 1.5 વર્ષ થયું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું? તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું એ લઈ લીધું. ક્યાં થઈ ગયું કામમાં? છોકરાને કે ઉપર પડે નીકળ આમ. તો છોકરો કહેતા હું કામ બે આડો નીકળ દીકરો થાય. ત્યાં છોકરાની બા ગોતી આવી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા. ઓલી 3 પેઢીની પકડાયો. એ તારું નરકમાં હારું નહીં થાય. મારે માતાજીની લાપસી કરવાની બાકી. અને ઈ તે બાબરી લીધા વગરના વાળ ઉલાળી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છે. બોલો પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ.
મેં કીધું એમ હાથમાં તક આવે વહી ન જાય. 5 મિનિટ તમારી પાસે આ એક પ્રસંગને લેવી. જે પાત્ર લેવો બરોબર, જે મારો સબ્જેક્ટ પહેલેથી છે એ એન્ડ ઉપર પણી જ આવશે. મેં સ્ટાર્ટ ત્યાંથી કર્યું કે જે બનો એ બરોબર બનો. વિદ્યાર્થી વિદ્યાર્થી, અભ્યાસ કરવો બસ એ જ. શિષ્ય બને શિષ્ય, બસ મારો ગુરુ જે આદેશ કરે એ. અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે, જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા મોડી મંજિલ આવે છે એ ફરજિયાત છે. એકવાર પાત્ર ભજવવું પડે. આ દાખલા તરીકે નરેન્દ્રભાઈને આપણે ઘણા વર્ષોથી ઓળખીએ, એ માણસે ટ્રેક ન છોડ્યા, પીએમ થી પાર કર્યું. વગર છૂટાએ જે માણસ ગુજરાતમાં મુખ્યમંત્રી બને અને પહેલી જ વાર સાંસદ લડે ને પહેલે જ ધડાકે સીધા પીએમ બને. એના વખાણ નથી કરતો, પણ એક દ્રષ્ટાંત. વખાણ શું? રાજાના વખાણ ન કરાય, ભગવાને ના પાડી. રાજાના વખાણ ન હોવા જોઈએ, સંતના વખાણ ન કરાય. કારણ કે સંત સંત કેવા કે સંત જેવા. આકાશ કેવું થાય? આકાશ જેવું. દરિયો કેવો? દરિયા જેવો. ગંગા કેવી? ગંગા જેવી. ગંગાથી એને તમે એનો પર્યાય દઈ જ ન શકો. કોયલ કેવું બોલે? કોયલ જેવું. લતાજી બોલતા તો કહીએ કે કોયલ જેવો કણ છે, બાકી કઈ કોયલ બોલતી તેમ કેવાય અસલ લતા. હા, હાવજ કેવો? હાવજ જેવો. હાવજ ના કોનું નામ? હા, કોઈ ભોજ કહેવાય કે ફલાણા ભાઈ હાવજ જેવા. કેવો હાવજ તક? અસલ મૂકો, અસલ મૂકો. નહીં નહીં, હાવજ હાવજ છે. ડણક મારે તો ગાળા મળે ગાંજવા. એ કેમ ને કે મેં એમ ન કરે. મૂળ વાત કે એ કેવું? બસ એને જેવું. કોઈ પણ વ્યક્તિ એની જેવો જ બનવો જોઈએ. હું ઘણી વાર કહું કે હું ભણતો ત્યારે મને આપણે ક્લાસમાં પૂછે ને તારે શું બનવું, તમારે શું બનવાની ઈચ્છા, ક્લાસમાં આપણને પૂછે ત્યારે મને કાંઈ ન ખબર પડતી. હું એટલું જ કહેતો કે મારે માયો આયર બનવું. હું કામ કોક બનવું? હું શું કામ કલેક્ટર બનવું? હું કામ કોકના દફતર લેવા જાઓ? કલેક્ટરનો પગાર કેટલો હોય મહિનાનો? મૂકા 2 લાખ રૂપિયા હોય. પછી આ ડોવલું એ તો પાછું બધું અલગ હોય. એ કઈ ન તમે કાંઈક બનો. કલેક્ટર તમે બનો છો પણ છો તમે, માફ કરજો. વડાપ્રધાન તમે બનો, મોદી બન્યા છે, એનો પર્યાય કોનો તમે આપી શકો? ઇન્દિરાજી હતા, ઇન્દિરાજીનો પર્યાય ના આપી શકાય. વલ્લભભાઈ, સરદાર વલ્લભભાઈ હતા, એનો પર્યાય ના આપી શકાય. મહારાણા પ્રતાપ હતા, એનો પર્યાય ના આપી શકાય. શિવાજી હતા, એનો પર્યાય ના આપી શકાય. ભગવાન સ્વામિનારાયણ હતા, એનો પર્યાય ના આપી શકાય. સ્વામી મુક્તાનંદ હતા, એનો પર્યાય ના આપી શકાય. આ સંતોનો પર્યાય ના આપી. સંત કેવા? સંત જેવા. મંજીરું કેવું? મંજીરા જેવું. એક નાના વાદ્યનો તમે પર્યાય ના આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો? તમે પોતે બનો. મને ગમ્યું હર્ષદસિંહ, આ રીતે જીવાય. હા, છઈએ છઈએ પીવા વાળા જ બેઠા હોય. હા, પણ અમારા એ નથી. એને એ પ્રોગ્રામ સાંભળે. મને કીધું, મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે. એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો. મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે
ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયા. એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો, છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો. ઓલા ભાઈએ મને કીધું મને કે માય 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે, અને મોકો મળ્યો માયા આયરને. હવે નક્કી નહોતું થતું છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો. છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો. હા એટલે મેં કીધું અહીંયા અહીંયા ને બેટા નેચી આવું કીધું ને નથી ઓળખતો. ઓળખું ને તમને તો ઓળખો, ટીવીમાં જો મજા આવે. હું નામ માયાભાઈ ચવો. હા એટલે મેં કીધું તો બરાબર. હું તો પછી આવી ને કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છવો. હું ઠોઠ મેં કે હા મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી, અભન મર્યો. અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું. અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં, મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એબી ચીલી તો બિલકુલ નથી આવડતી. અરે મેં કીધું લાવ લખી દઉં, લાવ તો દફતરનો ઘા કે લખી જજો. નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી. હા અને એ બી સીડી લખી નાખી. એથી ઝેડું દેવું જોઈ લેતા બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય. એટલે બાળક ભગવાન છે. બાળક સાથે બહુ એક ભાઈએ પતિ પત્ની બે બેઠેલા. મેં પહેલાં કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું. સંતો પાસે જવું તો એ જ રીતે, કોઈના દીકરાના લગ્નમાં જવું તો એવી તૈયારીમાં, ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારે ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લેવું. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા. અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને કેવું આવ્યું? દંગલ. હે દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેની ઘરવાળે કીધું હું ગા મરો છોકરા મોટા થયા હવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે એમ કંઈક ના હવે હાલ ને જાય યાર, છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જવું તો હારે છોકરા લઈને ન જતા. કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેસવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ. એ ખારી શીંગલીને આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક એક દાણો સળતી હોય. કેવું આવ્યું જે પાત્ર પહેરો એ ભજવો કહેવાનો મતલબ. હા વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ. કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પહેરો એ ભજવો. ફિલ્મ જોવા જાવ તો આ રીતે જ તે પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બે રામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. નહીં ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય કે છોકરા હતા કે હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો. છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસું બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. હવે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ. તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું જાઓ. એ સત્સંગનું કીધું નીકળ્યા.
પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ કે હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને કે ના તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટ છે તો હામી જ લાઈનમાં ભૂખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. એમ નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાજ્ય જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય, ત્યારે તો બિલકુલ ન જતા. હા નગર શેઠ આવેલા નહીં, સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. આપડા નગર શેઠ કેમ નથી કે ઈ નો આવે? અરે હું કામ ન આવે? ન આવે તો ઢળડીને લાવો. જાઓ 2 જણા, જેને ઉધાર નહોતું આપ્યું ઈ જ ગયા. જઈને શેઠ ની ડેલી ખગડો. શેઠ હા બાપા હું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયાને નીકળ્યા દિવસે પછી ચોલા આવે, ઢંઢો કરવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના બળ નથી કરવું, આવું છું બાપા. શેઠે તરત ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા નહીં હખડે વાડે, નહીં હખડે વાડે. હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો, એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીચ્યું હાલે છે, આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પછી નાટકમાં નાટક. પ્રધાનજી નામદાર દાસી ક્યાં છે? બતીને હવા ભરે જાય. પછી બોલો જે દાસી છો હોય એ થોડી તે આમ કાંઠો લઈને મોઢામાં બીડી હોય હવા ભરતો હોય એ ચિત્ર અહીંયા ચડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો. અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયો જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી ભવાઈ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી દે. એ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી. 15 વર્ષ પછી પહેલી વાર આ બોલું છું. 15 વર્ષ પહેલા સ્વામીજી અમારી કેસેટ બહાર પડેલી ઈ પછી એ બધાએ ઘણાએ શીલ્યું. મારી પેલા બાલકૃષ્ણ દવે ગાતા, મેં બાલકૃષ્ણ બાપુ પાસે સાંભળેલું. પ્રફુલભાઈ દવેના મોટા ભાઈ ઈ આ કરતા. એ જહબરાની જમના ડોશી લાવે બળદણ કાપી. એ લોટ ખાઈ જા કુતરા પછી બેઠી બેઠી કાપી. ભલા મોરી એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा. हे तेरा नाम प्यारा मने, तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा. तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी रामा. ए भले 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 भाई भाई, भले 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 भाई भाई. મોકલા તું હાલે એમ છો? આ પ્રોગ્રામ નું બન છે તો અમે હાલીએ ખરા આપણે. તા તો ગામના સરપંચે કીધું 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો. શું નામ છે બાપા સરપંચ નું? કે જીવાભાઈ.
એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા રે એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા આખા ગામની આંખું સાફ જીવા તારી આંખમાં શીપડા ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા तेरा नाम प्यारा मने तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा ए